તો આજે મને 1 લાખ રૂપિયાનો સહયોગ એ ઉષા ફાઉન્ડેશન અને અમૃત બાપા મેલડી ધામ તરફથી આપવામાં આવે છે. નમસ્કાર સર્વને. આજથી જૂન માસમાં મેં સોશિયલ મીડિયાના માધ્યમથી ઉષા ફાઉન્ડેશન અને અમૃત બાપા મેલડી ધામનો ધોરણ 9 થી 12ના જરૂરિયાતમંદ બાળકોની શૈક્ષણિક કીટ માટે સંપર્ક કર્યો હતો. તો મને એવું હતું કે સ્થળ ઉપર બોલાવીને પછી વિતરણ કરશે, પણ જ્યારે માતાજી મારી શાળામાં પધાર્યા ત્યારે મેં પહેલીવાર એમના દર્શન કર્યા. અંતરિયાળ ગામડામાં આવ્યા અને આશીર્વચન આપ્યા, ભોજનનો રથ લઈને આવ્યા. મારી શાળાના 200 વિદ્યાર્થીને ભોજન કરાવ્યું અને ઘણા બધા લોકોએ મને કહ્યું કે જેમને મળવા માટે લાઈન પડે છે એ સાક્ષાત માતાજી તમારી શાળામાં આવ્યા અને તમે ધન્ય થઈ ગયા. હું દિનેશ કુમાર બી પટેલ, આચાર્ય શ્રી માધ્યમિક શાળા પિલોદરા, તાલુકો બાલાસિનોર, જિલ્લો મહીસાગર. તે વખતે એમણે મને કહ્યું કે તમારી શાળામાં કંઈક જરૂરિયાત હોય તો મને કહેજો. તો મેં એમને કહ્યું કે મારું ટોયલેટ થોડી જર્જરિત હાલતમાં છે અને આપ સાહેબ માતાજીને નમ્ર વિનંતી કરી. તો આજે મને 1 લાખ રૂપિયાનો સહયોગ એ ઉષા ફાઉન્ડેશન અને અમૃત બાપા મેલડી ધામ તરફથી આપવામાં આવે છે. એટલું જ નહીં, મારી આજુબાજુની શાળાના ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની જરૂરિયાત હોય તો કહેજો. તો આજે અહીં બાળકો બેઠા છે, નાથુજીની મુવાડી પ્રાથમિક શાળા, તાલુકો શહેરા. તો એ બાળકોને આજે 110 જેટલા બાળકોને એમણે શૈક્ષણિક કીટની વિતરણ કર્યું. ગયા રવિવારે ધોરાજીની મુવાડી પ્રાથમિક શાળા, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા, એમાં પણ એમણે શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું. એટલે આ ધામમાં વિદ્યાર્થીઓના હિતમાં, શૈક્ષણિક હિતમાં પણ ખરેખર ખૂબ સારું કામ થઈ રહ્યું છે. જે સહયોગ મળે છે એનો યોગ્ય ઉપયોગ થાય છે, એનો હું સાક્ષી છું મિત્રો. તો બોલીએ અમૃત બાપા મેલડી ધામ કી. તો આ રીતે નતમસ્તક માતાજીને હું વિનંતી કરું છું. એ પોતે મારી શાળામાં પધાર્યા ત્યાર પછી મને ખબર પડી કે સાહેબ તમારી શાળા ધન્ય થઈ ગઈ, કારણ કે છેવાડાના ગામ સુધી એ માતાજી આવ્યા. તો અહીંયા જે સહયોગ આપે છે એનો યોગ્ય ઉપયોગ થાય છે એ મેં જોયું છે. આપ સર્વને નમસ્કાર, પ્રણામ, જય માતાજી. ભલે. આજે મને 1 લાખ રૂપિયા પૂરાનો આર્થિક સહયોગ એ ટોયલેટના બાંધકામ માટે એમણે આપ્યો છે. તો આપને હું તો ખરેખર એમનું જેટલું ઋણ માનું એટલું ઓછું છે. એમને ખરેખર નતમસ્તક અને સાષ્ટાંગ દંડવાન પ્રણામ કરું છું. આભાર માતાજી. ભલે. જેટલી થાય એટલી સેવા કરીએ છે, જેટલી થાય એટલી સેવા કરીશું. મેં કોઈને કશું આલ્યું નથી, પોતપોતાના નસીબનું લઈ જાય છે. મને ઓળખો ને તો ઓળખાય. ભલે. આશીર્વાદ આ સાલ ઉઢાડી કે ફૂલ આલ્યો એ દરેક મારા ભક્ત સુધી ગયું. હું મેલડી છું. ઉષાબેન એ ઉષા ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે. એ જ્યારે મારી શાળામાં આવ્યા ત્યારે એમણે મારું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. એટલે એવું પણ નથી, એમના માટે દરેક વ્યક્તિ એક જ સરખા છે, સર્વે ભક્તો સરખા જ છે. અહીંયા કોઈ જાતનો ભેદભાવ નહીં રાખવામાં આવતો. જય હિન્દ, જય ભારત. આ પ્રેરણા માતાજીમાંથી મળી, એમના કાર્યોમાંથી મળી. માતાજીની કૃપા થઈ અને મને પ્રેરણા મળી કે મારી શાળામાં ભણાવવા કરતો પણ કંઈક વિશેષ કામ કરું. કશું ના કરીએ તોય પગાર તો મળે જ છે સરકારમાં, પણ કંઈક કામ કરીને પગાર લઈએ તો મા મેલડીમાંથી મને પ્રેરણા મળી. દરેકને કહું છું કે બાળકના જન્મ તો થશે, દીકરો ને દીકરી તો થશે થશે ને થશે. તો પ્રાર્થના કરજો કે આવા થાય, મને ઓળખો ને તો. પોતાના માટે તો બધા જીવ્યા ને પોતાના માટે તો બધું કર્યું ને બધાએ. આ બીજાના માટે કરે છે ને આ કરતો હોય ને પરમાત્મા જોતો હોય, મને ઓળખો ને તો ઓળખાય. એટલે એને જન્મ દેનારી, એને મોટો કરનારી, એને શિક્ષણ આપનારી,
એના ગુરુ હોય, મા બાપ હોય કે કોઈ પણ હોય, આજે એને લીધેલી શિક્ષા કે ગુરુ દક્ષિણા કે ગુરુ જ્ઞાન એડે નહીં ગયું. એટલે તમે પણ કંઈક લેજો, ખાલી માગવા ના આવતા, કંઈક બાર કોકને દેવાની આશા રાખજો. આપનો ખૂબ ખૂબ આભાર. આપના સેવા કાર્યોમાંથી પ્રેરણા મળી. શક્ય એટલી સેવા કરીશું, આજુબાજુની શાળાઓની પણ સેવા કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર. જય માળી. ભલે ભલે, આશીર્વાદ આશીર્વાદ.